અમેરિકામાં ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિ તરીકે આવ્યા બાદ ધડાધડ નિવેદનો આવી રહ્યા છે. પછી એ સુરક્ષાનો મુદ્દો હોય કે આર્થિક મુદ્દો કે પછી ઇમિગ્રેશન પોલિસીને લઈને કોઈ નિર્ણય હોય, જેમાંના મોટાભાગના નિવેદનો ભારત સહિત અનેક દેશોની ચિંતામાં વધારો કરે તેવા છે. ત્યારે હવે એક નવી ધમકી ટ્રમ્પ દ્વારા આપવામાં આવી છે, જે વિશ્વના અનેક દેશોની આર્થિક ચિંતામાં વધારો કરશે. I told them, and I said it publicly, they're not going to sell one car into the United States. I said, if I run this country, if I'm going to be president of this country, I'm going to put a 100, 200, 2,000% tariff. They're not going to sell one car into the United States because we're not going to destroy our country by, because I know you're an anti-tariff guy, but I'm the exact opposite. If I had, there was no other way I could have stopped them other than, what am I going to do, negotiate with Mexico or China? You're not going to get anything from that. I said I'm going to put a 100, 200 or 300. I'm going to put the highest tariff in history, meaning I'm going to stop them from ever selling a car into the United States. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોઇવમાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ટ્રમ્પે હવે બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી છે, જેમાં ટ્રમ્પે કહ્યું છે કે ડોલર સિવાય અન્ય ચલણમાં વેપાર કરશો તો અમેરિકા તે દેશોની ચીજ વસ્તુઓ પર 100% ટેરિફ લાદશે. આ નિર્ણયથી વિશ્વના અનેક દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું હતું. ત્યારે આ પોસ્ટ કરતી વખતે બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ધમકી તેમના દ્વારા આપવામાં આવી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બ્રિક્સ દેશો યુએસ ડોલર સિવાયના કોઈ ચલણમાં નાણાકીય લેવડદેવડ કરશે તો તેમના પર અમેરિકા 100% ટેરિફ લાગુ કરશે. ટ્રમ્પે કહ્યું છે કે અમને બ્રિક્સ દેશો પાસેથી એવી ગેરંટી જોઈએ છે કે તેઓ વેપાર માટે અમેરિકી ડોલરની જગ્યાએ કોઈ નવું ચલણ ઊભું નહીં કરે કે પછી અન્ય કોઈ દેશના ચલણમાં વેપાર નહીં કરે. જો બ્રિક્સ દેશો તેવું કરશે તો તે દેશોએ અમેરિકામાં તેમની નિકાસ પર 100% ટેરિફનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. અહીં આપણે જણાવવાનું કે બ્રિક્સમાં ભારત, રશિયા અને ચીન સહિત કુલ મળીને 9 દેશો છે. તે ઉભરતી આર્થિક વ્યવસ્થા ધરાવતા દેશોનો એક સમૂહ છે. બ્રિક્સ દેશો વચ્ચે ચલણ બનાવવા પર કોઈ સર્વસંમતિ નથી. બ્રિક્સમાં સમાવિષ્ટ સભ્ય દેશો વચ્ચે ચલણની રચનાને લઈને કોઈ સર્વસંમતિ હજુ સુધી થઈ નથી. ત્યારે આ વર્ષે રશિયામાં આયોજિત બ્રિક્સ દેશોના શિખર સંમેલન પહેલાં તેના ચલણને લઈને ખૂબ જ ચર્ચા થઈ હતી. જો કે સમિટ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કર્યું હતું કે બ્રિક્સ સંગઠન પોતાનું ચલણ બનાવવાનું વિચારી રહ્યું નથી. જો કે સમિટમાં બ્રિક્સ દેશોની પોતાની પેમેન્ટ સિસ્ટમ અંગે ચર્ચા થઈ હતી. મહત્વપૂર્ણ છે કે પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરવા અંગે બ્રિક્સ દેશોમાં ચર્ચા થઈ હતી. ત્યારે ભારતે બ્રિક્સ દેશોને પેમેન્ટ સિસ્ટમ માટે ભારતમાં ખૂબ જ પ્રચલિત અને સફળ નીવડેલી યુપીઆઈ ટેકનોલોજી આપવાની ઓફર કરી હતી. મિત્રો, બ્રિક્સ દેશોનો સમૂહ શું છે, તેની સ્થાપના ક્યારે થઈ અને તેનો હેતુ શું છે, તેને વિસ્તારથી જાણવું હોય તો આપ એક અલગથી વિડીયો અમે જે અમારી યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે, જેમાં બ્રિક્સ સંબંધી માહિતી આપ મેળવી શકશો. મિત્રો, આજના સમયમાં અમેરિકા ડોલરના આધારે અબજોની કમાણી કરે છે. ત્યારે આપને જણાવવાનું કે અમેરિકા દ્વારા સ્વિફ્ટ નેટવર્કની શરૂઆત વર્ષ 1973માં શરૂ થઈ હતી. તે વખતે 22 દેશોમાં 518 બેન્કો સાથે તે શરૂઆત થઈ હતી. ત્યારે હાલમાં 200થી વધુ દેશોની 11,000 બેન્કો તેમાં સામેલ છે, જેઓ તેમના વિદેશી મુદ્રા ભંડારને અમેરિકન બેન્કોમાં રાખે છે. સ્વિફ્ટ નેટવર્ક સમજતા પહેલાં આપણે બીજા વિશ્વયુદ્ધના ફ્લેશબેકમાં લઈ જવા પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, બીજા વિશ્વયુદ્ધમાં અનેક દેશોના ચલણનું મૂલ્ય કોડીનું થઈ ગયું હતું. ત્યારે મોટાભાગના દેશોની પાસે સોનાનો ભંડાર જે હોય તેટલા જ મૂલ્યની કરન્સી જારી કરવામાં આવતી હતી. 1944માં દુનિયાના 44 દેશના ડેલિગેટ્સ મળ્યા અને અમેરિકી ડોલરના મુકાબલે તમામ કરન્સીનો એક્સચેન્જ રેટ નક્કી કરવામાં આવ્યો, કેમ કે તે સમયે અમેરિકાની પાસે સૌથી વધુ સોનાનો ભંડાર હતો અને તે દુનિયાની સૌથી મોટી અને સ્થિર અર્થવ્યવસ્થા હતી. તે સમયે તે શરૂઆતને આજના સંદર્ભમાં જોવામાં આવે તો વર્ષ 2024માં દુનિયાનો લગભગ 80% વેપાર અને 58% પેમેન્ટ અમેરિકી ડોલરમાં થાય છે. મિત્રો, હવે આપને થશે કે યુએસ ડોલર વિશ્વનું સૌથી મજબૂત ચલણ કઈ રીતે બન્યું. તો મિત્રો, એક ઉદાહરણથી આપને સમજાવું. ધારો કે ભારતને પાકિસ્તાનની કરન્સી પર વિશ્વાસ નથી. ત્યારે આ સ્થિતિમાં તે પાકિસ્તાની ચલણમાં વેપાર નહીં કરે
આવી સમસ્યાના ઉકેલ માટે 1944માં ઘણા દેશોએ મળીને ડોલરની બેઝ કરન્સી નક્કી કરી હતી, એટલે કે ભારત પાકિસ્તાન સાથે ડોલરમાં વેપાર કરી શકે છે, કારણ કે તે જાણે છે કે અમેરિકન ડોલર ડૂબશે નહીં અને જો જરૂર પડશે તો અમેરિકા ડોલરના બદલામાં સોનું આપશે. આ વ્યવસ્થા લગભગ 3 દાયકા સુધી ચાલી. ડોલર વિશ્વનું સૌથી સુરક્ષિત ચલણ બની ગયું, પરંતુ 1970ના દાયકાની શરૂઆતમાં ઘણા દેશોએ ડોલરના બદલામાં સોનાની માંગ કરવાનું શરૂ કર્યું. આ દેશો અમેરિકાને ડોલર આપતા હતા અને એના બદલામાં સોનું લેતા હતા. આને કારણે અમેરિકામાં સોનાના ભંડારમાં ઘટાડો થવા લાગ્યો. હવે પ્રશ્ન થાય કે અમેરિકા ડોલરના જોરે અબજો કેવી રીતે કમાય છે? તો મિત્રો, સરળ ભાષામાં હું આપને સમજાવું. કોઈ વસ્તુ ખરીદવા માટે આપણે એની કિંમત જુદી જુદી રીતે ચૂકવીએ છીએ, જેમ કે રોકડ અથવા તો પછી ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ ટ્રાન્સફર. એ જ રીતે વિશ્વભરના દેશો અમેરિકાના સ્વિફ્ટ નેટવર્કનો ઉપયોગ કરે છે અને પોતાની વચ્ચે આ રીતે વેપાર કરે છે. આના દ્વારા અમેરિકા અબજોની કમાણી કરે છે. સ્વિફ્ટનું પૂરું નામ છે સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી. સ્વિફ્ટ નેટવર્કની શરૂઆત 1973માં 22 દેશમાં 518 બેંક સાથે થઈ હતી. હાલમાં તેમાં 200થી વધુ દેશોની 11,000 બેંકો સામેલ છે, જેઓ તેમના વિદેશી હુંડિયામણને અમેરિકન બેંકોમાં રાખે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો અમેરિકા અને નાટો દેશો તેમજ યુરોપના અન્ય દેશોએ લગાડ્યા છે. ત્યારે રશિયાએ અનેક દેશો સાથે રશિયન કરન્સી રૂબલમાં વ્યવહાર ચાલુ કર્યા છે. રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો ઓઇલ અને ગેસ ઉત્પાદક દેશ છે. તેના સૌથી મોટા ખરીદદારો યુરોપિયન દેશો છે. એપ્રિલ 2022માં રશિયાએ કુદરતી ગેસ ખરીદતા યુરોપિયન યુનિયન દેશોને ડોલર અથવા તો પછી યુરોને બદલે રૂબલમાં બિલ ચૂકવવા કહ્યું. એટલે કે જે દેશોએ અગાઉ રશિયા પાસેથી ગેસ ખરીદવા અમેરિકન બેંકમાં ડોલરનો ભંડાર રાખ્યો હતો, તેમણે રશિયન સેન્ટ્રલ બેંકમાં રૂબલ રિઝર્વ રાખવાની હતી. એ જ રીતે અન્ય વસ્તુઓની નિકાસ માટે રશિયાએ પણ અનફ્રેન્ડલી દેશો પાસેથી રૂબલમાં ચૂકવણીની માંગ કરી હતી, જે માટે યુરોપિયન દેશો તૈયાર નહોતા. એના કારણે રશિયાની ગેસ નિકાસમાં ઘટાડો થયો હતો. યુરોપિયન યુનિયન 2021 સુધીમાં રશિયા પાસેથી લગભગ 40% ગેસ આયાત કરતું હતું, જે 2023માં ઘટીને માત્ર 8% થઈ ગયું. આ પણ એક કારણ છે કે હાલમાં યુરોપના દેશોમાં ગેસના ભાવમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. જૂન 2022માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશોના ચલણના નવા ફોરેન રિઝર્વ બનાવવાની વાત કરી હતી. પુતિનના પ્રસ્તાવ પર બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી હતી. તાજેતરના બ્રિક્સ સંમેલનમાં ડોલરને નબળો પાડવાની કોશિશ કહીએ કે પછી તેનું વર્ચસ્વ ઘટાડવા ડી-ડોલરાઇઝેશન અને યુપીઆઈ સહિતની ન્યૂ પેમેન્ટ સિસ્ટમ પર બ્રિક્સ દેશો વચ્ચે ચર્ચાથી જ અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું. મહત્વપૂર્ણ છે કે આર્થિક દ્રષ્ટિએ આજે ચીન, ભારત, બ્રાઝિલ, રશિયા મહાસત્તા અમેરિકાને હંફાવે છે. આજે ગ્લોબલ જીડીપીમાં બ્રિક્સ દેશોની ભાગીદારી 27%થી વધુ છે. માત્ર ચીનનો હિસ્સો જ 19% છે. ત્યારબાદ ભારતનો હિસ્સો 3.6% છે. તો રશિયા 2% અને તેવી જ રીતે બ્રાઝિલ પણ 2% હિસ્સો ધરાવે છે. ત્યારે નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાણી આવે તે પહેલાં જ પાળ બાંધી લીધી તેમ કહી શકાય. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વધાવી લેશો. વિડીયોને લાઇક આપશો. તેનાથી અમારા કાર્યને બિરદાવ્યાનો સંતોષ મળે છે. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.